નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો, ચૈત્ર નવરાત્રિ ઉપર કરવા જેવા કેટલાક ખાસ ઉપાયો અહીં પ્રસ્તુત છે. આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં તમે ધારેલી દરેક પ્રકારની મનોકામના માતા દુર્ગા પૂર્ણ કરશે. હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે, જેમાં ચૈત્ર મહિનાની નવરાત્રિનું તો ખૂબ જ વધારે મહત્ત્વ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ 9 તારીખ અને મંગળવારથી શરૂ થઈ રહી છે અને રામનવમીના દિવસે સમાપ્ત થશે. વર્ષ 2024માં ચૈત્ર નવરાત્રિ 9 દિવસ સુધી ચાલશે. આ વખતની નવરાત્રિ ખરમાસમાં પડી રહી છે, માટે તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ વર્ષે ખરમાસમાં આવનાર ચૈત્ર નવરાત્રિમાં અમુક ઉપાયો કરવાથી તમે માતા દુર્ગાને ખુશ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો જાણીએ માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે એવા કેટલાક ઉપાયો. આ ઉપાયો જાણીએ એ પહેલાં મારી દરેક દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય દુર્ગા માતા જરૂરથી લખજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. મિત્રો, અક્ષત ચોખાને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘરે ચોખા લાવો, તેમાંથી થોડાક ચોખા અલગ કાઢીને 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા માટે વાપરો. નવરાત્રિ પૂરી થયા પછી બાકીના વધેલા ચોખા જે ડબ્બામાં તમે ચોખા રાખો છો તેમાં મૂકી દો અને પૂજામાં વાપરેલા થોડાક ચોખા પીળા કપડામાં બાંધો અને તમારી તિજોરીમાં મૂકી રાખો. આનાથી તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નહીં આવે. ચૈત્ર નવરાત્રિ પહેલાં તમે માતા દુર્ગાનો સોના કે ચાંદીનો સિક્કો પણ તમે ખરીદી શકો છો અને તેને ઘરે લાવી શકો છો. તેને માતા દુર્ગાનું શુભ પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવવા માટે નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીના ચિત્રવાળો એક એવો ફોટો લાવો કે જેમાં દેવી લક્ષ્મી કમળ પર બિરાજમાન છે. આ સાથે તેમના હાથમાંથી પૈસાનો વરસાદ થઈ રહ્યો હોય. આ સિવાય નવરાત્રિ દરમિયાન લાલ, પીળા અને ગુલાબી રંગની સાડી અથવા ચૂંદડી ચોક્કસથી ખરીદો, કારણ કે આ તમામ રંગો શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે નવરાત્રિની પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ, પીળી કે ગુલાબી ચૂંદડી અથવા સાડી અર્પણ કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના સંઘર્ષો અને વિટંબણાઓ દૂર થઈ જશે. સનાતન ધર્મને અનુસરતા લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ તો હોય જ છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં તુલસીનો છોડ લાવો અને તેની નિયમિત સંભાળ રાખો અને દરરોજ તુલસીના ક્યારામાં દીવો પ્રગટાવો. એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શંખપુષ્પી મૂળ માતા દુર્ગાને અતિ પ્રિય છે. તમે તેને નવરાત્રિના પહેલા દિવસે ઘરે લાવો અને પૂજા કરતી વખતે મા દુર્ગાને અર્પણ કરો. પૂજા કર્યા પછી તેને ચાંદીના ડબ્બામાં બંધ કરો અને તેને તે સ્થાન પર મૂકી રાખો જ્યાં તમારા પૈસા રાખવામાં આવે છે. આનાથી તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં આવે. આ સિવાય નવરાત્રિની પૂજા દરમિયાન ઘટ સ્થાપન પર જવ લાવવામાં આવે છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં જવનું ન રાખતા હો તો હવેથી ઘરમાં જવ અવશ્ય રાખો. ધાર્મિક માન્યતા અનુસાર ઘટ સ્થાપન હોવાથી ઘરમાં ધન અને અનાજની ક્યારેય અછત નહીં આવે અને તેને સમૃદ્ધિ, સુખ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કળશ સ્થાપનમાં વાવેલ જળ ભવિષ્યની ઘટનાઓ વિશે જણાવે છે.
માતા દુર્ગાનું વાહન સિંહ છે. માતા દુર્ગા સિંહ પર સવારી કરે છે. તે હિંમત અને નિર્ભયતાનું પ્રતીક છે. તેથી ઘરની ઉત્તર દિશામાં સિંહની પ્રતિમા સ્થાપિત કરો. સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સાથે બહાદુરીમાં પણ વધારો થશે. આ સિવાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રિની શરૂઆત પહેલાં શ્રી ગણેશ અને માતા લક્ષ્મીવાળા સોના કે ચાંદીના સિક્કાને ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. આ ઉપરાંત નોકરી ધંધામાં સફળતા મેળવવા માટે નવરાત્રિ દરમિયાન મૌલીનો દોરો ખરીદવો એ શુભ માનવામાં આવે છે. આ દોરામાં 9 ગાંઠ બાંધવી, પછી માતાજીની મૂર્તિની સામે રાખી તેની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ગાયનું ઘી સ્વસ્થ અને સ્વાદિષ્ટ હોય છે. નવરાત્રિ દરમિયાન ગાયનું ઘી ચોક્કસથી ખરીદો અને ગાયના ઘીથી માતાજીનો દીવો પ્રગટાવો અને તમારા પરિવારના તમામ સભ્યોને તેનું સેવન કરવાનું કહો. આમ કરવાથી તમારા પરિવારના દરેક સભ્યો સ્વસ્થ અને તંદુરસ્ત રહે. આ સિવાય ગોમતી ચક્રને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે તેને નવરાત્રિ દરમિયાન ઘરે લાવીને માતા દુર્ગાના પૂજા સ્થાન પર રાખવું જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે. ત્યાર પછી નવરાત્રિ દરમિયાન તમારા ઈષ્ટદેવની મૂર્તિ ખરીદીને મંદિરમાં સ્થાપિત કરવાથી તમને તેમના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારી ક્ષમતા મુજબ માટી, સોના ચાંદી અથવા પિત્તળની મૂર્તિ ખરીદી શકો છો. જો તમારે ધાતુની મૂર્તિ ખરીદવી હોય તો નવરાત્રિ દરમિયાન અવશ્ય ખરીદો. આ સિવાય હિન્દુ ધર્મમાં તમામ શુભ અને માંગલિક કાર્યોમાં કળશનો ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆતમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કળશને બ્રહ્માંડના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવે છે, જેની મધ્યમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરે છે. શાસ્ત્રો અનુસાર કળશના મુખમાં ભગવાન વિષ્ણુ, ગળામાં રુદ્ર અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં જો તમે નવરાત્રિ દરમિયાન કળશ ખરીદીને ઘરે લાવશો તો સુખ અને સમૃદ્ધિ તમારા ઘરમાં કાયમ નિવાસ કરે છે. આનાથી વિશ્વમાતા જગદંબા પ્રસન્ન થાય છે. તમે તમારી ક્ષમતા મુજબ માટી, પિત્તળ, ચાંદી અથવા સોનાનો કળશ લાવી શકો છો. પલ્લવને કળશ પર મૂકવા માટે જરૂરી છે, જેને પંચ પલ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પલ્લવમાં પીપળ, સાયકેમોર, અશોક, કેરી અને વડના પાનનો સમાવેશ થાય છે, જે કળશ પર મૂકવામાં આવે છે અને એની ઉપર શ્રીફળ મૂકવામાં આવે છે. જો આ પાંદડા ઉપલબ્ધ ન હોય તો તમે આંબાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજી માટે શૃંગારનો સામાન પણ અવશ્ય ખરીદો. આનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને સૌભાગ્યનો આશીર્વાદ આપે છે. શૃંગારની વસ્તુઓ તમારા સૌભાગ્યમાં વધારો કરે છે અને તમને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જો મહિલાઓ આ સમય દરમિયાન મા દુર્ગાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે તો માતાજીના આશીર્વાદ તેમના પર નિરંતરપણે વરસતા રહે છે. આ સિવાય તમે નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં લાલ રંગના ત્રિકોણાકાર ધ્વજ પણ લાવી શકો છો. એ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આ ધ્વજ માતાજીની સામે રાખવામાં આવે છે અને 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી તેને મંદિરના ગુંબજ પર સ્થાપિત કરવામાં આવે છે. આવું કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ
કાયમ બની રહે છે. નવરાત્રિના પહેલા દિવસે જો તમે દુર્ગા માતાનું યંત્ર ઘરમાં લાવો છો અને તેને ઘરમાં પૂજા સ્થાન પર વિધિસર રીતે સ્થાપિત કરો છો અને આ યંત્રની નિયમિત પૂજા કરો છો તો તમને માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પરિવારની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને વિવિધ કાર્યોના માર્ગમાં આવતા દરેક પ્રકારના અવરોધો દૂર થાય છે અને પરિવારના સભ્યોને અપાર સફળતા મળે છે. આ ઉપરાંત માતા દુર્ગાને ચડાવવામાં આવતા પુષ્પોની જો વાત કરવામાં આવે તો માતાજીને મોગરો અતિશય પ્રિય છે. આ નવરાત્રિમાં તમે માતાજીને મોગરો અર્પિત કરીને તેમનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. આ આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. આ સિવાય ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચડાવો. તેમને ચડાવેલું ચંદન પોતાના મસ્તક પર જરૂર લગાવો. આમ કરવાથી મેલી નજરવાળા લોકોની લાગેલી ખરાબ નજર ઉતરી જશે. ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા અને સપ્તશતીનો પાઠ કર્યા પછી રોજ એક લાલ ફૂલ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં દાટી દો. 9 દિવસ સુધી આમ કરવાથી તમારા ઘરમાં હાજર તમામ પ્રકારની નકારાત્મકતા નષ્ટ થઈ જશે. આ સિવાય જો તમારા ઉપર કોઈ ગ્રહ કે દોષ લાગેલો હોય તો તેને શાંત કરવા માટે ચૈત્ર નવરાત્રિના સમયે લાલ રંગના કપડામાં 5 કોડીઓ એક માટીના પાત્રમાં મૂકીને તુલસી ક્યારામાં મૂકી દો. આ બધું ગ્રહ દોષોને શાંત કરી દેશે. ચૈત્ર નવરાત્રિના સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરો. માતા દુર્ગાના સ્તોત્રનો પાઠ કરવાથી એ તમારા બધા કષ્ટોને દૂર કરી દેશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને જરૂર સપોર્ટ કરો. જય માતા દુર્ગા, જય મા ભવાની.